નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025 ધોરણ 8ના બાળકો માટે જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવામાં આવે છે તે પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવું 2023નું સંપૂર્ણ પેપર આપણે સમજૂતી સાથે જોઈશું. તમે આ આખું પેપર બરાબર જોઈ લેજો, બધા પ્રશ્નો પાકા કરી લેજો, જેથી આવનારી પરીક્ષામાં તમારે ખૂબ સારા એવા માર્ક્સ આવે અને તમને પણ આ સ્કોલરશિપ મળે. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 8ના બાળકો માટે જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવામાં આવે છે તે માટે ઉપયોગી થઈ શકે એવું 2023નું સંપૂર્ણ પેપર સમજૂતી સાથે જોઈએ. પ્રશ્ન 1, ચંદ્ર તો ઉપગ્રહ, પૃથ્વી તો શું થશે? ચંદ્ર એ શું છે? ઉપગ્રહ છે. તો પૃથ્વી શું છે? ગ્રહ છે. તો આપણો સાચો જવાબ આવશે બી, ગ્રહ. પ્રશ્ન 2, મીણબત્તી તો મીણ, ખાલી જગ્યા તો વૃક્ષ. મીણબત્તી છે એ શેમાંથી બને? મીણમાંથી. તો મીણની જગ્યાએ શું આપેલું છે? વૃક્ષ. તો વૃક્ષમાંથી શું બને? આ 4 આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી વૃક્ષમાંથી શું બને? તો એમાંથી બને કાગળ. તો આપણો સાચો જવાબ આવશે સી, કાગળ. પ્રશ્ન 3, ગાંધીનગર તો ગુજરાત, ખાલી જગ્યા તો મહારાષ્ટ્ર. તો ગુજરાતની રાજધાની કઈ છે? ગાંધીનગર. તો મહારાષ્ટ્રની રાજધાની કઈ આવશે? મુંબઈ. પાટનગર લખવાનું છે. તો આપણો સાચો જવાબ આવશે સી, મુંબઈ. પ્રશ્ન 4, ઇજનેર તો મશીન તો ડોક્ટર બરાબર શું? ઇજનેરને કોની સાથે સંબંધ હોય? મશીન સાથે. જો મશીન બગડે તો એન્જિનિયર એને રિપેર કરે. તો એવી જ રીતે ડોક્ટરને કોની સાથે સંબંધ હોય? શરીર સાથે. જો શરીરમાં કંઈ પણ તકલીફ થાય તો આપણને કોણ બરાબર કરે? ડોક્ટર. તો સાચો જવાબ આવશે બી, શરીર. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન 5, નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે? આ આકૃતિમાં તમે લંબચોરસની સંખ્યા ગણશો તો કેટલા થશે? 9. તો આપણો સાચો જવાબ આવશે બી, 9. પ્રશ્ન 6, નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? આ 4 ઓપ્શન છે, એમાંથી શું જુદું છે? તો એમાં જવાબ આવશે ડી, વડનગર, કીર્તિ મંદિર. બાકીના બધા ઓપ્શન સાચા છે અને આ વડનગર, કીર્તિ મંદિર આ ખોટું છે. એટલા માટે અલગ પડતો વિકલ્પ આવશે ડી. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન 7, નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે? તો આ આકૃતિમાં કુલ કેટલા ચોરસ બનશે? 3. તો આપણો સાચો જવાબ આવશે બી, 3. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન 8, નીચે આપેલ સંખ્યાઓની શ્રેણી પૂર્ણ કરો. 1, 3, 7, 13, પછી ખાલી જગ્યા 31, 43. તો કઈ રીતે શ્રેણી આગળ વધે છે જુઓ. સૌથી પહેલા 1માં કેટલા ઉમેર્યા? 2. તો કેટલા થયા? 3. હવે 3માં કેટલા ઉમેર્યા? 4. આ રીતે ઉમેરાતા જાય છે. પહેલા 2 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા, પછી 6 ઉમેર્યા, એ રીતે ઉમેરતા જવાનું. હવે 13માં તમારે 8 ઉમેરવાના છે. 2, 4, 6, 8 એ રીતે બેકી સંખ્યા ઉમેરવાની છે. તો 13માં કેટલા ઉમેરવા પડે? 8. તો 13માં 8 ઉમેરો તો 21 જવાબ આવે. તો આપણો સાચો જવાબ આવશે એ, 21. પ્રશ્ન 9, નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો. ઝેડ એ, વાય બી, એક્સ સી. તો જુઓ, પહેલો અક્ષર છે એ આપણે ABCDમાં પાછળથી લખવાનો છે. ઝેડ, વાય, એક્સ. તો હવે શું આવે? ડબલ્યુ આવે. અને બીજો અક્ષર છે તે આપણે શરૂઆતમાંથી લખવાનો છે. એ, બી, સી. તો હવે શું આવે? ડી. તો આપણો સાચો જવાબ આવશે એ, WD. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન 10, નીચે આપેલ આકૃતિમાં ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે? જુઓ, પહેલી આકૃતિ ત્રિકોણ હતી,
કેટલા રેખાખંડ હોય? 3 રેખાખંડ હોય. પછી કેટલા રેખાખંડવાળી આકૃતિ આવી? 4 વાળી. પછી કેટલા રેખાખંડવાળી? 5 વાળી. તો હવે 6 રેખાખંડવાળી આવે એટલે કે ષટકોણ. તો જુઓ આમાંથી ષટકોણ કોણ છે? અને જેમાં આડા લીટા કરેલા હોય. તો આપણો સાચો જવાબ આવશે સી. આ ત્રીજી આકૃતિ આવશે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 11. નીચે આપેલ આકૃતિને તેની નીચે આપેલ દર્પણમાં જોતા કેવી આકૃતિ જોવા મળશે? આપણને જે આકૃતિ આપેલી છે એની નીચે તમે અરીસો મૂકો તો આકૃતિ કેવી દેખાય? ડાબી જમણી બાજુ ફરે તો આપણને ડી જેવી આકૃતિ દેખાય. જે આ ચોથી આકૃતિ છે એવી આપણને અરીસામાં જોવા મળે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 12. શરીરને સંબંધિત અંગ હાથ છે તો પુષ્પને સંબંધિત ખાલી જગ્યા છે. શરીર સાથે કોને સંબંધ છે? હાથને. તો પુષ્પને સંબંધિત કોણ હોય? એની પાંદડીઓ. તો શું આવે? પુષ્પદલ. એની જે પાંદડીઓ હોય તો પુષ્પદલ. આપણો સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન 13. જેમ સંધ્યા એ રાત્રિનો ભાગ છે તેમ પાનખર ખાલી જગ્યાનો ભાગ છે. જુઓ સંધ્યા છે, સંધ્યા થાય પછી રાત્રિ આવે. પહેલાં સંધ્યા થાય પછી રાત્રિ આવે. તો પાનખર છે એને કોની સાથે સંબંધ હોય? શિયાળા સાથે. પહેલાં શિયાળો આવે પછી પાનખર આવે. તો આપણો સાચો જવાબ આવશે ડી, શિયાળો. પ્રશ્ન 14. રોડ ઉપર આવેલ 4 રસ્તા ઉપર લગાવેલ લાઇટો પૈકી લીલી લાઇટ ખાલી જગ્યાનો સંકેત દર્શાવે છે. જ્યારે લીલી લાઇટ થાય ત્યારે શું કરવાનું હોય? આગળ વધવાનું હોય. તો આપણો સાચો જવાબ આવશે ડી, આગળ વધો. પ્રશ્ન 15. 19 તો 13, 28 તો કેટલા? તમે જુઓ 19 હતા એમાંથી 13 થયા. કેટલા બાદ કર્યા? 6 બાદ કર્યા. તો હવે તમે 28માંથી 6 બાદ કરો તો કેટલા આવે? 28માંથી 6 બાદ કરો તો 22 આવે. તો આપણો સાચો જવાબ આવશે બી, 22. પ્રશ્ન 16. સોમવાર તો શનિવાર તો ગુરુવાર એટલે શું? જુઓ કયો સંબંધ છે? સોમવાર અને શનિવાર વચ્ચે કેટલા વાર આવે છે? 4 વાર આવે છે. સોમવાર પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર 4 મૂકી દીધા, શનિવાર આવ્યો. તો ગુરુવાર પછી તમે 4 વાર મૂકી દો તો ગુરુ પછી શુક્ર, શનિ, રવિ, સોમ મૂકી દો પછી શું આવે? મંગળવાર. તો આપણો સાચો જવાબ આવશે ડી, મંગળવાર. આગળ જોઈએ હવે આપણે પ્રશ્ન 17. નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યના રંગોમાં જોવા મળતો નથી? જાની વાલી પીનારા. તો આ 4માંથી કયો કલર મેઘધનુષ્યમાં ન હોય? તો એમાં જવાબ આવશે ડી, કાળો. પ્રશ્ન 18. દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે? દિવસે કયો તારો દેખાય? સૂર્ય. તો સાચો જવાબ આવશે સી, સૂર્ય. પ્રશ્ન 19. નીચેનામાંથી કયો અવયવ જુદો પડે છે? કાન, કિડની, ફેફસા, લીવર. આ 4માંથી શું જુદું પડે? તો જુદું પડે કાન, કારણ કે કિડની, ફેફસા, લીવર એને આપણે જોઈ શકીએ નહીં. એ શરીરના અંદરના અવયવો છે, જ્યારે કાન એ બહારનો અવયવ છે. તો સાચો જવાબ આવશે એ, કાન. પ્રશ્ન 20. નીચેનામાંથી કયું જુદું પડે છે? કાગળ, પેન, પેન્સિલ, શાહી. તો આમાંથી શું જુદું પડે? જુઓ પેનથી લખી શકાય, પેન્સિલથી લખી શકાય, શાહીથી લખી શકાય, કાગળથી લખી શકાય નહીં. કાગળ ઉપર લખી શકાય. તો જુદું શું પડે? જવાબ આવશે એ, કાગળ. પ્રશ્ન 21. નીચેનામાંથી કયું અલગ પડે છે? ધુમ્મસ, ઝાકળ, વરસાદ, વાદળ. તો અલગ પડતો શબ્દ કયો આવશે? વાદળ. શા માટે? કારણ કે ધુમ્મસ, ઝાકળ, વરસાદ આ બધું નીચે હોય અને વાદળ છે તે ખૂબ ઉપર હોય. એટલા માટે આપણો સાચો જવાબ આવશે ડી, વાદળ. પ્રશ્ન 22. આપેલ શાકભાજીના નામોમાં કયું નામ અલગ પડે છે? ગાજર, આદુ, બટાકા, ટામેટું. તો કયું શાકભાજી અલગ પડે? ટામેટું. કારણ કે બાકીના 3 શાકભાજી છે તે જમીનની અંદર થાય અને ટામેટું જમીનની બહાર થાય. તો આપણો સાચો જવાબ આવશે ડી, ટામેટું. પ્રશ્ન 23. નીચે આપેલ ખેત ઉત્પાદનો પૈકી શામાંથી તેલ મેળવી શકાય? બાજરો, સરસવ, જુવાર, ઘઉં,
આ ચારમાંથી શેમાંથી તેલ નીકળે? તો આપણો સાચો જવાબ આવશે બી, સરસવ. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 24. નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે? 1/4, 1/3, 1/5, 1/2. સૌથી વધારે ભાગ થાય એ નાની હોય તો 1/5 સી જવાબ આવે, કારણ કે 1/5 ભાગ પડે છે તો 1/5 એ સૌથી નાની છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 25. નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે? આ ચારમાંથી કઈ સંખ્યા મોટી છે? તો સાચો જવાબ આવશે એ, 0.1. પ્રશ્ન 26. 3 વાગ્યાના સમયે ઘડિયાળના 2 કાંટા વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે. 3 વાગે એટલે એકદમ સીધો ખૂણો બને, એટલે કે 90નો ખૂણો હોય તો આપણો સાચો જવાબ આવશે બી, 90 અંશ. પ્રશ્ન 27. 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર. 1 લીટરના કેટલા મિલીલીટર થાય? 1000. તો આપણો સાચો જવાબ આવશે સી, 1000. પ્રશ્ન 28. ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે કયો ખૂણો આવેલ છે? ઉત્તર અને પૂર્વ દિશા એ બેની વચ્ચે કયો ખૂણો આવે? તો આપણો સાચો જવાબ આવશે બી, ઈશાન. પ્રશ્ન 29. નીચે દર્શાવેલ નામોની આકૃતિઓ પૈકી કઈ આકૃતિમાં રેખાખંડનો સમાવેશ જોવા મળતો નથી? આ 4 આકૃતિમાંથી કઈ આકૃતિમાં એક પણ રેખાખંડ ના હોય? તો આપણો સાચો જવાબ આવશે ડી, વર્તુળ. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 30. ખાલી જગ્યા પૂરો. 8, 27, 64, 125. તો હવે શું આવે? માત્ર ઘન કરવાનો છે. સૌથી પહેલાં 2નો ઘન છે, 3નો ઘન, 4નો ઘન, 5નો ઘન. હવે 6નો ઘન કરો, 6 × 6 × 6 કરો તો આપણો સાચો જવાબ આવશે એ, 216. પ્રશ્ન 31. જેમ વર્તુળને પરિઘ હોય છે તેમ ચોરસને ખાલી જગ્યા હોય છે. વર્તુળની બધી બાજુ તમે શોધો, એક આંટો મારો તો એને કહેવાય પરિઘ. તો ચોરસની ફરતે તમે એક આંટો મારો તો એને શું કહેવાય? પરિમિતિ. તો આપણો સાચો જવાબ આવશે સી, પરિમિતિ. પ્રશ્ન 32. કેમલ મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ મળે? તમે ABCD પ્રમાણે આ મૂળાક્ષરોને ગોઠવો તો સૌથી પહેલાં આવે એ, પછી સી, પછી ઈ, પછી એલ અને છેલ્લે આવે એમ. તો આપણો સાચો જવાબ આવશે બી. પ્રશ્ન 33. એક લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 25મો છે તો લાઇનમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? તમે ગણતરી કરો એટલે તરત ખ્યાલ આવી જાય કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય? તો જવાબ આવશે બી, 41 વિદ્યાર્થીઓ હશે. પ્રશ્ન 34. 1 કિગ્રા લોખંડ અને 1 કિગ્રા રૂ બંને પૈકી કોનું વજન વધુ? તમે 1 કિલો લોખંડ લો અને 1 કિલો રૂ લો તો કોનું વજન વધારે હોય? બંનેનું સરખું જ હોય, કારણ કે બંને 1 કિલો જ છે. તો આપણો સાચો જવાબ આવશે ડી, બંને સમાન. પ્રશ્ન 35. ઝરણા કાવ્યા કરતાં નીચી છે. ઝરણા છે એ કાવ્યા કરતાં નીચી છે. પ્રેરણા કાવ્યા કરતાં નીચી છે. પ્રેરણા છે એ કાવ્યા કરતાં પણ નીચી છે. તો સૌથી ઊંચું કોણ? સૌથી ઊંચું કોણ થાય? તમે આમ સ્ટેપ બાય સ્ટેપ વાક્ય વાંચતા જાઓ અને ગોઠવતા જાઓ તો સૌથી ઊંચું કોણ થાય? કાવ્યા. તો આપણો સાચો જવાબ આવશે એ, કાવ્યા. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 36. નીચેનામાંથી શું જુદું પડે છે? જાન્યુઆરી, માર્ચ, ઓગસ્ટ, એપ્રિલ. આ ચારમાંથી શું જુદું પડે? એપ્રિલ. કારણ કે બાકી 3 મહિનામાં 31 દિવસો હોય અને એપ્રિલમાં 30 દિવસો હોય. તો આપણો સાચો જવાબ આવશે ડી, એપ્રિલ. પ્રશ્ન 37. 1 કરોડમાં કેટલા હજાર હોય છે? 1 કરોડ ભાગ્યા 1000 કરો એટલે તમને તરત ખબર પડી જાય કે કેટલા હજાર હોય? 10,000. તો આપણો સાચો જવાબ આવશે સી, 10,000. પ્રશ્ન 38. 20 મીટર લાંબા વાંસના 4 મીટરના 5 સરખા ટુકડા કરવા કેટલી વખત વહેરવા પડે? 20 મીટર લાંબુ છે અને આપણે 4 મીટરના 5 ટુકડા કરવાના છે તો કેટલી વખત કાપવું પડે?
5 ટુકડા કરવા છે તો 4 વખત કાપવું પડે, કારણ કે તમે ચોથી વાર કાપો ત્યારે 5મો ટુકડો તો ઓટોમેટિક થઈ જાય. તો આપણો સાચો જવાબ આવશે બી 4. પ્રશ્ન 39, જેમ રોગીને દવાઓ જોઈએ તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં ખાલી જગ્યા જોઈએ. કોઈ રોગી હોય એને દવાની જરૂર પડે, તો જ્યારે દુષ્કાળ પડે ત્યારે શેની જરૂર પડે? વરસાદની. તો આપણો સાચો જવાબ આવશે સી વરસાદ. પ્રશ્ન 40, અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દો મળીને ખાલી જગ્યા બને. અક્ષરો ભેગા થાય તો શબ્દ બને, તો શબ્દો ભેગા થાય તો શું બને? વાક્ય. તો આપણો સાચો જવાબ આવશે બી વાક્ય. પ્રશ્ન 41, 10.24નું વર્ગમૂળ શોધો. 10.24નું તમે વર્ગમૂળ શોધો તો શું જવાબ આવશે? પોઈન્ટવાળી સંખ્યા છે તો વર્ગમૂળ એ પોઈન્ટમાં જ આવે. તો જુઓ, ચોથો વિકલ્પ એક જ છે કે જેમાં પોઈન્ટ છે. તો આપણો સાચો જવાબ આવશે ડી 3.2. પ્રશ્ન 42, 48 વિદ્યાર્થીઓના ધોરણ 8ના એક વર્ગમાં 25% છોકરીઓ છે, તો છોકરાઓની સંખ્યા કેટલી હોય? છોકરીઓ નહીં, આપણે છોકરાઓ ગોતવાના છે. તો છોકરીઓ કેટલી છે? 25%. તો છોકરાઓ કેટલા હોય? 75%. તો 48ના 75% કરો. 48 ગુણ્યા 75 છેદમાં 100, છેદ ઉડાડો તો જવાબ મળે 36. તો આપણો સાચો જવાબ આવશે એ 36. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 43, એ ઓછા 3b 5c ab નો ગુણાકાર કેટલો થાય? આ બધાનો તમે ગુણાકાર કરો. ગુણાકાર સ્વરૂપે લખી અને ગુણાકાર કરશો તો આપણને જવાબ મળશે સી ઓછા 15 એનો વર્ગ બીનો વર્ગ સી. આવો જવાબ આપણને મળે. પ્રશ્ન 44, આપેલ સંખ્યા રેખા પરનું બિંદુ એ કઈ સમય સંખ્યાનું નિરૂપણ દર્શાવે છે? જે એ બિંદુ છે એ કઈ સમય સંખ્યા દર્શાવે? તો આપણો સાચો જવાબ આવશે સી ઓછા 1/2. પ્રશ્ન 45, આપેલી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. ખૂબ જ સરળ છે મિત્રો, માત્ર પોઈન્ટને ખસાડવાનો છે કે 6 છે અહીંયા પોઈન્ટ મૂકવાનો એટલે શું થાય? 6.21. અને પોઈન્ટને કેટલી વખત આપણે જમણી બાજુ ખસાડ્યો? 7 વખત. તો આપણો જવાબ આવશે એ 6.21 ગુણ્યા 10⁻7. પ્રશ્ન 46, જો 12 કારીગર એક કામ 15 દિવસમાં પૂરું કરી શકે તો આ જ કામ 18 કારીગર કેટલા દિવસમાં પૂરું કરી શકે? વ્યસ્ત પ્રમાણ છે. એક બાજુ લખવાનું કારીગર, બીજું બાજુ લખવાનું દિવસ. કારીગરમાં 12 તો દિવસ 15, પછી 18 કારીગર તો દિવસ કેટલા? x1 y1 ગુણ્યા x2 y2. આ રીતે તમે એમાં કિંમત મૂકશો અને પછી છેદ ઉડાડશો તો તમને જવાબ મળશે 10. તો આપણો સાચો જવાબ આવશે ડી 10. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 47, સમય સંખ્યાનું સ્વરૂપ પીના છેદમાં ક્યુ છે જ્યાં ક્યુ બરાબર નથી 0. તો પી અને ક્યુ કેવા પ્રકારની સંખ્યાઓ છે? પી અને ક્યુ સમય સંખ્યામાં કેવા પ્રકારની સંખ્યાઓ હશે? તો એમાં જવાબ આવશે સી પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 48, એક ચલ સુરેખ સમીકરણની પદાવલીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય? એક ચલ સુરેખ સમીકરણ છે એટલે આપણને ખબર જ હોય કે મોટામાં મોટી ઘાત કેટલી હોય? 1. તો આપણો સાચો જવાબ આવશે બી 1. પ્રશ્ન 49, 5x + 9 બરાબર 5 + 3x. સમીકરણનો ઉકેલ x બરાબર કેટલો થાય? તમે એક બાજુથી બીજી બાજુ મોકલો, x વાળા ભેગા કરો અને સંખ્યા ભેગી કરો અને પછી તમે છેદ ઉડાડો તો તમને જવાબ મળી જશે. આપણો સાચો જવાબ આવશે ડી -2 મળે. પ્રશ્ન 50, હું એવો ચતુષ્કોણ છું જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર છે. તો બોલો હું કોણ? સામસામેની બાજુઓમાં કોઈ પણ એક જ જોડ સમાંતર હોય તો એને કેવો ચતુષ્કોણ કહેવાય? આપણે ચતુષ્કોણ વિશે ભણેલા છીએ. તો સાચો જવાબ આવશે બી સમલંબ ચતુષ્કોણ. પ્રશ્ન 51, એક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં વર્ષ 2020-21 તથા વર્ષ 2021-22 દરમિયાન મેળવેલ ગુણની સરાસરી દર્શાવતી માહિતી આપેલ હોય તો કયા પ્રકારનો આલેખ બનાવશો?
આપણે 2 વર્ષની માહિતી દર્શાવવાની છે તો 2 સ્તંભોની જરૂર પડે. તો કયો આલેખ દોરવો પડે? સાચો જવાબ આવશે સી, દ્વિલંબાલેખ દોરવો પડે. પ્રશ્ન 52, જો એક ચોરસનું ક્ષેત્રફળ 144 સેમીનો વર્ગ હોય તો ચોરસની બાજુનું માપ કેટલું હોય? 144 સેમીનો વર્ગ એ ક્ષેત્રફળ છે, તો બાજુનું માપ કેટલું હોય? લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 144 કોનો વર્ગ છે? 12નો. તો લંબાઈ કેટલી હોય બાજુની? 12 સેન્ટીમીટર. તો આપણો સાચો જવાબ આવશે એ, 12 સેમી. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 53, 17નો ઘન કરતા કઈ સંખ્યા મળે? 17નો ઘન કરવાનો છે 3 વખત 17નો ગુણાકાર, 17 ગુણ્યા 17 ગુણ્યા 17. તો આપણો સાચો જવાબ આવશે સી, 4913 આપણને મળે. પ્રશ્ન 54, x વત્તા 7y અને 7x ઓછા y નો ગુણાકાર શોધો. આ બંનેનો તમે ગુણાકાર કરો, દાખલો ગણો તો જવાબ શું આવે? તો જવાબ આવશે એ, 7x નો વર્ગ વત્તા 48xy ઓછા 7y નો વર્ગ. પ્રશ્ન 55, લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવા કયું સૂત્ર ઉપયોગમાં લેશો? તો એમાં જવાબ આવશે ડી, 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL આ સૂત્ર છે. પ્રશ્ન 56, 49x નો વર્ગ ઓછા 36 ના અવયવ મેળવો. તો આ અવયવ મેળવવાની રીત શું છે? 49 કોનો વર્ગ છે? 7નો. અને 36 કોનો વર્ગ છે? 6નો. તો એકમાં ઓછા અને એકમાં વત્તા, એ રીતે 2 કૌંસ બને. તો આપણો સાચો જવાબ આવશે એ, 7x ઓછા 6 અને 7x વત્તા 6. પ્રશ્ન 57, ઓછા 2 1/7 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો આપણે પહેલાં મિશ્ર સ્વરૂપે એને અપૂર્ણાંક સ્વરૂપે લખવું પડે. તો એને તમે અપૂર્ણાંકમાં ફેરવો તો શું જવાબ આવે? -15/7. હવે એના વ્યસ્ત કરો, ઉપર નીચે કરી દો તો જવાબ શું આવે? -7/15. તો આપણો સાચો જવાબ આવશે સી, -7/15. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 58, આપણને જે દાખલો આપેલો છે એમાં x બરાબર કેટલા હોય? આ દાખલો તમે ગણો એટલે તમને ખબર પડી જશે કે x બરાબર કેટલા હોય? -3. તો આપણો સાચો જવાબ આવશે એ, -3. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 59, એક વસ્તુની છાપેલી કિંમત ₹900 છે, તેની વેચાણ કિંમત ₹738 છે, તો વળતરની ટકાવારી શું થાય? તો પહેલાં તો આપણે વળતર શોધવું પડે. 900 ઓછા 738 બાદબાકી કરો તો જવાબ મળે 162. હવે કેટલા ટકા થયા? તો 900માંથી 162, તો 100માંથી કેટલા? 100 ગુણ્યા 162 છેદમાં 900, છેદ ઉડાડો, જવાબ મળે 18. તો કેટલા ટકા થાય? જવાબ આવશે ડી, 18% વળતર મળે. પ્રશ્ન 60, 3/5 કૌંસ ઉપર -2 ની કિંમત કેટલી થાય? તો તમે દાખલો ગણો તો તમને ખ્યાલ આવી જાય કે આપણો સાચો જવાબ આવશે સી, 25/9. પ્રશ્ન 61, કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? આ 4 ઓપ્શન છે, એમાંથી કૃત્રિમ ખાતર વિશે શું સાચું છે? તો એમાં જવાબ આવશે બી, અકાર્બનિક ક્ષાર છે, તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. પ્રશ્ન 62, કઈ સક્રિય અધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે? પાણીમાં કોનો સંગ્રહ કરવામાં આવે? તો એમાં જવાબ આવશે ડી, ફોસ્ફરસ. પ્રશ્ન 63, ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર વાયુ કયો છે? તો એમાં જવાબ આવશે ડી, કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 64, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથિ કઈ છે? તો એમાં જવાબ આવશે બી, સ્વાદુપિંડ. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 65, બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો એમાં જવાબ આવશે એ, ક્રોમિયમ. પ્રશ્ન 66, આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે? તો શું જવાબ આવશે? જવાબ આવશે બી, કનિનિકા એટલે કે આઈરિસ. પ્રશ્ન 67, ધ ક્યોટો પ્રોટોકોલ શું છે?
તો એમાં જવાબ આવશે બી, ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાનો કરાર. પ્રશ્ન 68, કયું ઉદાહરણ રવિ પાકનું નથી? કે આ 4 પાકમાંથી કયો પાક રવિ પાક નથી, એટલે કે શિયાળામાં થતો નથી? તો એમાં સાચો જવાબ આવશે સી, સોયાબીન. પ્રશ્ન 69, ડામરની ગોળી શેમાંથી બને છે? કોલસો, કોક, કોલગેસ, કોલટાર. ડામરની ગોળી શેમાંથી બને? તો આપણો સાચો જવાબ આવશે ડી, કોલટાર. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 70, કયા પુસ્તકમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે? તો એમાં સાચો જવાબ આવશે ડી, રેડ ડેટા બુક. પ્રશ્ન 71, કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે. આ વિધાન માટે બંધબેસતો વિકલ્પ કયો? કલિકા સર્જન શેમાં જોવા મળે? તો એમાં જવાબ આવશે એ, હાઇડ્રા. પ્રશ્ન 72, વિવિધ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? તો એમાં જવાબ આવશે ડી, પિટ્યુટરી ગ્રંથિ. પ્રશ્ન 73, મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા કઈ? કે આપણે કેટલો ધ્વનિ સાંભળી શકીએ? તો એમાં જવાબ આવશે સી, 20 HZ થી 20,000 HZ. પ્રશ્ન 74, ગુણક પ્રતિબિંબો રચવાના સિદ્ધાંતનો ઉપયોગ કરી કયું સાધન બનાવવામાં આવે છે? તો એમાં સાચો જવાબ આવશે બી, કેલિડોસ્કોપ. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 75, સિમ્બી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં કોણ મદદ કરે છે? તો એમાં જવાબ આવશે એ, રાઇઝોબિયમ. પ્રશ્ન 76, નીચેના પૈકી કયો ધાતુનો ગુણધર્મ નથી? આ 4માંથી ધાતુનો ગુણધર્મ કયો નથી? તો એમાં સાચો જવાબ આવશે ડી, ઉષ્મા તથા વિદ્યુતના અવાહક છે, એનો ગુણધર્મ નથી. પ્રશ્ન 77, કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ કયા નામથી ઓળખાય છે? તો એમાં જવાબ આવશે બી, રંગસૂત્ર. પ્રશ્ન 78, કોઈ સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે. સપાટીને કેવી બનાવીએ તો ઘર્ષણ વધે? તો એમાં જવાબ આવશે બી, ખરબચડી. પ્રશ્ન 79, પુલ તથા વાહનોમાં વપરાતા લોખંડ પર શેનું આવરણ ચડાવવામાં આવે છે? શેનું આવરણ ચડાવવામાં આવે? તો એમાં જવાબ આવશે એ, ઝીંક. પ્રશ્ન 80, મેઘધનુષ્ય ખાલી જગ્યા દર્શાવતી એક કુદરતી ઘટના છે. આ 4 ઓપ્શનમાંથી મેઘધનુષ્ય શું દર્શાવે? તો એમાં જવાબ આવશે ડી, પ્રકાશનું વિભાજન. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 81, કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ધરોહર ગણાય છે. નીચેના પૈકી કોને રાષ્ટ્રની ધોરી નસ ગણવામાં આવે છે? જંગલો, નદીઓ, ખનિજો, વન્યજીવો. આમાંથી કોને રાષ્ટ્રની ધોરી નસ કહેવામાં આવે છે કે ખૂબ જ ઉપયોગી હોય? તો આપણો સાચો જવાબ આવશે સી, ખનિજો. ત્યારબાદ આગળ પ્રશ્ન 82, લોકસભા કયા વિષયો ઉપર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? તો એમાં જવાબ આવશે બી, સંઘ યાદી. પ્રશ્ન 83, તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો, તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? ભાષાના આધારે અલગ પડેલું પહેલું રાજ્ય કયું? સૌથી પ્રથમ રાજ્ય? તો એમાં સાચો જવાબ આવશે બી, આંધ્રપ્રદેશ. પ્રશ્ન 84, દાંડીકૂચ અંગે કયું વિધાન યોગ્ય છે? આ 4માંથી કયું વિધાન દાંડીકૂચ માટે સાચું છે? તો બધા વિધાન સાચા છે. એ, બી, સી 3 વિધાન સાચા છે. તો આપણો સાચો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. પ્રશ્ન 85, તમે વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાવ છો, તમને કપાસનો પાક જોવા મળે છે, તો ત્યાં નીચેના પૈકી કયા પ્રકારની જમીન હશે? તો એમાં જવાબ આવશે એ, કાળી. પ્રશ્ન 86, અમેરિકામાં રાજદૂતની નિમણૂક કોણ કરે છે? તો એમાં જવાબ આવશે એ, રાષ્ટ્રપતિ. પ્રશ્ન 87, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો એમાં જવાબ આવશે સી, ગોવા. ત્યારબાદ
આગળ જોઈએ પ્રશ્ન 88 ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી હતી? તો એમાં જવાબ આવશે બી, એલેક્ઝાન્ડર ડફને. પ્રશ્ન 89 જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે તેને શું કહેવાય છે? તો એમાં જવાબ આવશે ડી, પરિસર તંત્ર. પ્રશ્ન 90 લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળે છે? કયા રાજ્યમાંથી મળે લિગ્નાઇટ કોલસો? તો જવાબ આવશે એ, ગુજરાત. પ્રશ્ન 91 રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો એમાં સાચો જવાબ આવશે બી, 11. પ્રશ્ન 92 ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો એમાં જવાબ આવશે એ, બિરસા મુંડા. પ્રશ્ન 93 ખોટી જોડ કઈ છે? આ 4 ઓપ્શન છે એમાંથી કઈ જોડ ખોટી છે? ચોથી જોડ ખોટી છે, લાલા લજપતરાય ન્યૂ ઇન્ડિયા. તો આપણો સાચો જવાબ આવશે ડી, 4. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 94 સૌ પ્રથમ બનેલી ઘટનાથી શરૂ કરીને ક્રમમાં ગોઠવો. આ 4 ઘટનાઓ છે એને ક્રમમાં ગોઠવો. તો આપણો સાચો જવાબ આવશે એ. સૌથી પહેલાં આવે ચંપારણ સત્યાગ્રહ, પછી આવે અસહકારનું આંદોલન, પછી આવે દાંડી કૂચ અને છેલ્લે આવે હિન્દ છોડો આંદોલન. તો સાચો જવાબ આવશે એ, 2, 4, 1, 3. પ્રશ્ન 95 ભારતીય બંધારણ માટે કઈ બાબત સાચી નથી? આ 4 ઓપ્શન છે એમાંથી કઈ બાબત ખોટી છે? તો આપણો સાચો જવાબ આવશે સી, 3 અને 4. ત્રીજું અને ચોથું વિધાન છે તે ખોટું છે. પ્રશ્ન 96 સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. આ વાક્ય નીચે પૈકી કયા પ્રયોગનું છે? આ કયા પ્રકારનું વાક્ય છે? તો સાચો જવાબ આવશે સી, કર્મણી. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 97 પુત્રેષણા ની સંધિ છૂટી પાડો. આ શબ્દની તમે સંધિ છૂટી પાડો તો શું બને? જવાબ આવશે એ, પુત્ર વત્તા એષણા. પ્રશ્ન 98 પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં. કયા પ્રકારનું વિધાન છે? તો એમાં જવાબ આવશે બી, સંયુક્ત વિધાન. પ્રશ્ન 99 નીચે આપેલ મૂળાક્ષર પૈકી કયો મૂળાક્ષર સ્વર છે? દ, ઈ, મ, ધ. આમાંથી સ્વર કયો? તો આપણો સાચો જવાબ આવશે બી, ઈ. પ્રશ્ન 100 વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે આપ્યું? તો એમાં જવાબ આવશે ડી, મહાત્મા ગાંધીજીએ. પ્રશ્ન 101 સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. આ 4 શબ્દ છે એમાંથી કયા શબ્દની જોડણી સાચી છે? તો એમાં જવાબ આવશે એ, આગંતુક. પ્રશ્ન 102 કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંક. પંક્તિ કયા કાવ્યની છે? આ કાવ્યની પંક્તિ કયા કાવ્યમાં આવે છે? તો એમાં સાચો જવાબ આવશે ડી, ધૂળીએ મારગ. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 103 મૃદંગ શબ્દનો અર્થ જણાવો. મૃદંગ એટલે શું થાય? તો આપણો સાચો જવાબ આવશે એ, બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું વાદ્ય. પ્રશ્ન 104 બહેનનો પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે? તો એમાં જવાબ આવશે સી, ફૂલોને. પ્રશ્ન 105 રાધા કૃષ્ણ એ કયો સમાસ છે? રાધા કૃષ્ણ. તો રાધા અને કૃષ્ણ. તો આપણો સાચો જવાબ આવશે સી, દ્વંદ્વ સમાસ. પ્રશ્ન 106 કે ચૂઝ ધ વર્ડ નિયરેસ્ટ ઇન મિનિંગ ટુ ધ અંડરલાઇન વર્ડ્સ. આપણે જે અંડરલાઇન કરેલો શબ્દ છે એનો નજીકનો અર્થ ધરાવતો શબ્દ કયો છે આ 4 ઓપ્શનમાંથી? તો આપણો સાચો જવાબ આવશે એ, રિસાયકલ. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 107 નીચે આપેલ વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ જણાવો. આ 5 વાક્યો તમે વાંચશો તો એમાં વાર્તાના આધારે આપણે વાક્યોને ગોઠવવાના છે. તો એમાં સાચો જવાબ આવશે ડી, 2, 1, 5, 4, 3. પ્રશ્ન 108 આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક. તો એમાં કયું ક્વેશ્ચન ટેગ આવશે? તો એમાં જવાબ આવશે બી, આરન્ટ યુ. પ્રશ્ન 109
ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ? તો એમાં આ 4 ઓપ્શનમાંથી કયો જવાબ આવશે? તો જવાબ આવશે બી, વેન. પ્રશ્ન 110, કનૈયાલાલ મુનશી વ્રોટ ખાલી જગ્યા. કનૈયાલાલ મુનશી દ્વારા લખેલી કઈ બુક છે આ 4માંથી? તો આ 3 ઓપ્શન છે તે 3 બુક કનૈયાલાલ મુનશીની છે. તો આપણો સાચો જવાબ આવશે ડી, ઓલ ઓફ ધ અબાવ. પ્રશ્ન 111, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. આ 4 ઓપ્શનમાંથી કયો સ્પેલિંગ સાચો છે? તો આપણો સાચો જવાબ આવશે એ, સાયન્સ. પહેલો સ્પેલિંગ સાચો છે. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 112, ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી, ઇટ ખાલી જગ્યા ટુડે. તો સાચો જવાબ આવશે બી, મે રેન. પ્રશ્ન 113, હાઉ મેની વીક્સ ખાલી જગ્યા ધેર ઇન એ યર. વીક્સ આપેલું છે કે બહુવચન છે, કુલ કેટલા અઠવાડિયા હોય? તો આપણો સાચો જવાબ આવશે ડી, આર. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 114, વિવેક ગોઝ ટુ અમદાવાદ ખાલી જગ્યા હી વોન્ટ્સ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી. તો એમાં સાચો જવાબ આવશે બી, ધેર ફોર. પ્રશ્ન 115, યુ શુડ નોટ ખાલી જગ્યા ગેર્બેજ ઓન ધ રોડ. તો એમાં શું જવાબ આવશે? તો એમાં જવાબ આવશે બી, થ્રો. પ્રશ્ન 116, સમ્રાટ શબ્દ કા સ્ત્રીલિંગ પહચાનીએ. સમ્રાટ શબ્દ છે એને તમે સ્ત્રીલિંગમાં ફેરવો. તો આપણો સાચો જવાબ આવશે બી, સામ્રાજ્ઞી. પ્રશ્ન 117, कर्मयोगी लाल बहादुर शास्त्री इकाई के लेखक कौन है? कर्मयोगी लाल बहादुर शास्त्री जो पाठ है एना लेखक कौन है? तो एमां साचो जवाब आवशे बी, शंकर दयाल शर्मा. प्रश्न 118, निम्नलिखित शब्दों में से सर्वनाम पहचानिए. वे, सुंदर, उदार, बेर. तो आमां सर्वनाम कयुं छे? तो साचो जवाब आवशे ए, वे. प्रश्न 119, बख्शिश शब्द का समानार्थी शब्द कौन सा नहीं है? आ 4 कयो शब्द बख्शिश शब्दनो समानार्थी नहीं? तो एमां साचो जवाब आवशे बी, मदद. हवे छेल्लो प्रश्न, प्रश्न 120, शान शब्द का समानार्थी शब्द क्या है? शान शब्द छे एनो समानार्थी शब्द कयो थाय? भान, बुद्धिशाली, शानदार और गौरव. तो आपणो साचो जवाब आवशे डी, गौरव. तो मित्रों आ हतुं ज्ञान साधना परीक्षा 2023 નું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો આ પેપર તમે બરાબર એકવાર જોઈ લેજો. આ 120 પ્રશ્ન બરાબર પાકા કરી લેજો, કારણ કે ઘણી બધી વાર અગાઉની પરીક્ષાના પ્રશ્નો વારંવાર રિપીટ થતા હોય છે. તો આ પેપરમાંથી જે પ્રશ્ન પૂછાય તમારો એક પણ પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. ગમે તેમ કરી અને આપણે પરીક્ષામાં પાસ થવાનું છે અને આપણે સ્કોલરશિપ લેવાની છે. તો આ વિડીયો તમે બરાબર જોઈ લેજો અને આના આધારે તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને પણ મોકલજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.